હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ પીડીએફ મટીરિયલ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો કેડી સોનોગ્રા. ઓકે, પછી એન્ટર આપશો તો અલગ અલગ પીડીએફ મટીરિયલ તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ તો કેડી સોનોગ્રા જે છે કલ્પેશ સોનોગ્રા blogspot.com. ઓકે, આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો. ઓકે, એની સાથે જોઈ શકાય છે કે એક જે છે વેબસાઇટ ઓપન થઈ ગયેલી છે. પછી આમાં જશો ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. ઓકે, અહીંથી ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ ઉપર ક્લિક કરવાનું રહેશે. આની ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકાય છે કે જે વેબસાઇટ છે તેના ઉપર આપ જોઈ શકાય છે ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. તો અહીંથી અલગ અલગ જે એક્ઝામ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. સાથે હેલો ફ્રેન્ડ્સ, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, તમારા માટે લાવી રહ્યો છું ખૂબ જ ઉપયોગી અને હેલ્પફુલ વિડીયો. તો મિત્રો, ગુજરાતીમાં અલગ અલગ જે શબ્દો છે અથવા વર્ણ છે તેને કેવી રીતે ઇંગ્લિશમાં ટાઈપ કરવાથી તે આવે છે તેના વિશે આ વિડીયોની ડિટેલમાં વાત કરીશું. તો આપ આ વિડીયો કમ્પ્લીટ જોતા રહેશો. મિત્રો, આમાં આ જોશો તમને કે આ તો બધા અમને આવડે છે સેમ, પણ મિત્રો આગળની સાઈડ તમે જોશો તો ઘણા બધા એવા જે શબ્દો હશે તમને કન્ફ્યુઝન કંઈ પણ હશે. ઓકે, તો તેના વિશે આગળ આપણે જોઈએ. ઓકે, તો આ અલગ અલગ ઘણા બધા આપણે ડિસ્પ્લે અંદર જોઈ શકાય છે. ઓકે, તો પહેલેથી જ આપણે શરૂઆત કરી મિત્રો. ચાપનું કર ઝડપથી રિવિઝન કરવું હોય તો રિવિઝન પણ થઈ જશે. મિત્રો, કે એ ટાઈપ કરવાથી જે ક થશે, પછી કે એ છે ટાઈપ કરવાથી જે છે ખ થશે. પછી મિત્રો જોઈએ તો ગ ટાઈપ કરતો જી એ ટાઈપ કરવાથી ગ થશે. પછી જી એચ એ એટલે ગ થશે. સી એચ એ ઓકે, તો સી એચ એ ટાઈપ કર જે ચ થશે. જે એ ટાઈપ કરવાથી જે થશે. જે એચ એ ટાઈપ કરવાથી જે જ થશે. પછી મિત્રો જોઈએ તો ટ ઠ. ઓકે, તો ટ કરો છે તો ટી એ. ઓકે, ટી એ. પછી ઠ કરો ટી એચ એ. પછી દ કરવો હોય તો ડી એ. ઢ કરવો છે ડી એચ એ. ણ કરવો છે તો એન એ. પછી જોઈએ તો ટી કરવો છે તમારે ત કરવો છે તો ટી એ. થર્ડ કરવો હોય ટી એચ એ. ઓકે, એના પછી આગળ આપણે જોઈએ દ ધ. દડો કરવો છે ડી એ. ઓકે, પછી જોઈએ તો ધજા માટે ડી એચ એ. ડી એચ એ. પછી જોઈએ મિત્રો જે તમારે નગરું કરવું છે તો એન એ. પતંગ કરવું હોય તો પી એ. પછી જોઈએ તો ફનસ કરવા માટે એફ એ. બકરી કરવા માટે બી એ. પછી ભ કરવા માટે બી એચ એ. ઓકે, તો બી એચ એ અહીંયા આવશે. ઓકે, તો અહીંયા જે છે એ છે. ઓકે, તો અહીંયા જે એ આવે છે અહીંયા 1 મિનિટ આને આમ કરશે એટલે દેખાશે. ઓકે, તો બી એચ એ. પછી મિત્રો મ કરવા માટે એમ એ. ય કરવા માટે વાય એ. પછી મિત્રો ર કરવા માટે આર એ. લ કરવા માટે એલ એ. વ કરવા માટે વી એ. સ કરવા માટે એસ એ. પછી મિત્રો જે મીંડારો સ કરવો એસ એચ એ. પછી મિત્રો જોઈએ તો ફાડીઓ સ કરવો હોય તમારે તો ફાડીઓ કરો શિફ્ટ એસ એચ એ. હ કરવું હોય તો એચ એ. પછી મિત્રો જોઈએ તો આગળ અડ કરવું હોય તો એલ એ. અને ક્ષ કરવું હોય તો કેપિટલ એ એક્સ અને એ. જ્ઞ કરવું હોય તો જી વાય એ. ઓકે, તો એટલે સુધી આપણે જોઈ લીધું. હવે આગળ મિત્રો જોઈએ તો ક કરવો છે તો કે એ ક થશે. ઓકે, પછી ક ની માથે અનુસ્વાર કરવું છે તો ક ની માથે અનુસ્વાર કે પ્લસ જે આપ સ્પેસ કરશો એટલે કે ક ની માથે અનુસ્વાર થશે. એ રીતે જોઈએ તો કા કરવું છે. એનાથી આગળ મિત્રો જોઈએ તો કા કરી અને માથે અનુસ્વાર કરવું હોય તો આ રીતે થશે. પછી જોઈએ તો કુ કરવું છે તો ખાલી કુ થશે. પછી મિત્રો કુ અને માથે અનુસ્વાર કરવું હોય તો કુની માથે અનુસ્વાર થઈ જશે. ઓકે, તો કુની માથે અનુસ્વાર. ઓકે, પછી મિત્રો જો દીર્ઘઈ કુ કરવું હોય તો કુ. ઓકે, પછી આગળ આપણે જોઈએ તો આપણે ઓકે દીર્ઘઈ કુ. ઓકે, કુ અને માથે અનુસ્વાર કરવું હોય તો માથે અનુસ્વાર. ઓકે, ઓકે, તો આથી અનુસ્વાર થઈ જશે. ઓકે, તો આને આમ કરશે એટલે દેખાશે. ઓકે, પછી કે કરો હોય તો કી ઈ કે થશે. ઓકે, પછી કઈ કરો કે આઈ. ઓકે, કે એ આઈ કઈ. પછી કે ઓ એટલે કો થશે. કે એ યુ એટલે કૌ થશે. કે અને એચ. ઓકે, એચ એટલે કહ થશે. પછી મિત્રો ક અને શિફ્ટ આર એટલે ક્રુ થશે. એનાથી આગળ મિત્રો જોઈએ તો કો કરવો હોય તો કે અને કેપિટલ ઓ એટલે કો. ઓકે, પછી ક્ર કરવું હોય તો કે આર એ ક્ર. પછી આગળ આપણે જોઈએ તો ક્ર. ઓકે, ક્ર માથે અનુસ્વાર કરવું હોય તો ક્ર. પછી જોઈએ તો કે એ અને એમ. ઓકે, કે એ એમ કરે કે એ એને એમ કરશો એટલે પણ થઈ જશે. તો આને જોઈએ તો કે એમ કરશો. ઓકે, પછી ઓમ કરો તો કેપિટલ ઓ અને એમ એટલે ઓમ. રૂ કરવો હોય તો કેપિટલ આર કરવાથી તે રૂ થઈ જશે. સર કરો તો સી એસ એચ એ આર એ. ઓકે, તો સરસ થશે. પછી આગળ આપણે જોઈએ તો જે છે ત. ઓકે, ટી ટી એ કરશો એટલે ત થશે. પછી તો ટી જે છે ટી વી એ. ટી વી એ એટલે ત્વ થશે. રૂ કરવું હોય તો આર આર. ઓકે, આર
યુ રૂ DYA ધ્ય, પછી RTHA થ, પછી RDA ઓકે, પછી જે છે DDHA, એના આગળ આપણે જોઈએ તો જે છે ન કરવો હોય નિય NYA ઓકે, તો NYA એટલે કે નિય ઓકે. પછી જોઈએ તો જે છે તો DD કરશો, DDA કરશો એટલે દ્વ થશે. પછી D કેપિટલ R કરશો, પછી A કરશો ઓકે. પછી દ્ર DRA દ્ર, દ્વ ઓકે દ્વ. પછી SHVA ઓકે, તો SHVA સ્વ ઓકે, આને ત્યાં કરશે એટલે આવી જશે એ. પછી મિત્રો તો SHCHA ઓકે, SHCHA તે પણ અહીંયા આવી ગયું છે એ પણ ઓકે, તો અહીંયા એ પણ છે ઓકે. તો SHVH ના એ. પછી અહીંયા સ્ન છે તો SHNA. પછી આગળ આપણે જોઈએ તો જે છે H શિફ્ટ RA. પછી જોઈએ તો HMA. પછી જોઈએ તો HNA. પછી જોઈએ તો એના પછી આગળ આપણે જોઈએ HRA ઓકે. પછી જોઈએ તો જે છે ડ્ર DRA ડ્ર, પછી TRA ટ્ર. પછી આગળ આપણે જોઈએ તો પ્રૂવ છે તો P અને શિફ્ટ R કરશો એટલે કે પ્રૂવ ઓકે. એના પછી આગળ જોઈએ તો જે છે સ્ર SRA સ્ર, પછી STRA સ્ટ્ર સ્ન. પછી આગળ આપણે જોઈએ તો જે છે ર TA. પછી તો BO અને જે માથે અનુસ્વાર માટે ઓકે BO અને ઓકે. પછી જોઈએ તો જે કા અને માથે અનુસ્વાર ઓકે. એનાથી આગળ આપણે જોઈએ તો ક ખોડો કરવો હોય તો કે અને જે લીટો એટલે ક ખોડો થઈ જશે ઓકે. પછી જોઈએ તો જે છે ઈ કરવો હોય, ઈ દીર્ઘ ઈ કરવો હોય તો ડબલ ઈ આવશે, ડબલ યુ આવશે. આ એટલે કે અહીંયા ખાલી યુ આવશે, અહીંયા જોઈએ તો ઈ આવશે. પછી જોઈએ તો A અને H કરશો. પછી જોઈએ તો કેપિટલ જે છે A છે ઓકે, કેપિટલ A છે. પછી અહીંયા જોશો તો કેપિટલ અહીંયા O આવશે. પછી જોઈએ તો અહીંયા અ છે, અહીંયા જોશો તો ઈ છે ઓકે. અહીંયા શું છે ઈ કરવાથી ઈ થઈ જશે ઓકે. પછી જોઈએ તો DRA. પછી જોઈએ તો RSHA. પછી જોઈએ તો STRA ત્ર ઓકે. પછી જોઈએ તો આ જે નિશાની આપવામાં આવી છે તે નિશાની. પછી જ્ય કરવું હોય તો JYA જ્ય, અને દ કરવો હોય અને ખોડો કરવો હોય તમારે તો દ અને અહીંથી તમે ખોડો કરી શકો છો ઓકે. તો આ અલગ અલગ જે શબ્દો છે તેની જેમ બને તેમ પ્રેક્ટિસ કરશો તેમ વધારે આપણે ફાવટ આવતી જશે ઓકે મિત્રો. તો આ જે શબ્દો છે તે આપણા માટે ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો. તો વિડીયોને લાઇક કરી દેશો, આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. હેલો ફ્રેન્ડ્સ, અનએકેડમી પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપણા માટે લાવી રહ્યો છું અનએકેડમીમાં ખૂબ જ ઉપયોગી કોર્સ. મિત્રો તો આમાં અનએકેડમીમાં જે પણ લેસન હશે બધા જ લેસન લાઈવ લેવામાં આવતા હોય છે, અને લેસન જે લેવામાં આવે છે ગુજરાતના ટોપ 30થી પણ વધારે એજ્યુકેટર દ્વારા લેવામાં આવે છે. મિત્રો સાથે સાથે જોઈએ તો અનએકેડમી તમારા માટે વીકલી ક્વિઝ અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ એરેન્જ કરતું હોય છે. તો મિત્રો આની અંદર તમારે પ્લસની અંદર સબસ્ક્રિપ્શન લેવા માટે અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે, જોઈ શકાય છે. 1 મંથ માટેની જે ફી છે તે 1400 રૂપિયા છે, 3 મંથ માટેની ફી છે 3500 રૂપિયા છે, 12 મંથ માટેની ફી છે 7000 રૂપિયા છે, અને જે 6 મંથ માટેની ફી છે 5600 છે. મિત્રો હું તમને આમાં રેકોમેન્ડ કરીશ કે આપણે જે છે 12 મંથ માટેની જે ફી છે 7000 રૂપિયા ફી છે. મિત્રો આમાં પણ જો તમે આ રેફરલ કોડનો ઉપયોગ કરશો KDSONAGARA ઓકે, તો આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે ઓકે મિત્રો. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ PDF મટીરિયલ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો KD સોનગરા
ઓકે પછી એન્ટર આપશો તો અલગ અલગ પીડીએફ મટીરિયલ તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ તો કેડી સોનોગ્રા જે છે કલ્પેશ સોનોગ્રા blogspot.com. ઓકે આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો. ઓકે એની સાથે જોઈ શકાય છે કે એક જે છે વેબસાઇટ ઓપન થઈ ગયેલી છે. પછી આમાં જશો ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. ઓકે અહીંથી ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ ઉપર ક્લિક કરવાનું રહેશે. આની ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકાય છે કે જે વેબસાઇટ છે તેના ઉપર આપ જોઈ શકાય છે ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. તો અહીંથી અલગ અલગ જે એક્ઝામ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે જે ક્વેશ્ચન પેપર છે મિત્રો આવનારી જે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે ક્વેશ્ચન પેપર પણ અપલોડ કરવામાં આવેલા છે તો આ પેપર અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે તો જોઈ શકાય છે એવી રીતે અલગ અલગ જે સબ્જેક્ટ છે. ઓકે તો અહીંથી જોઈ શકાય છે યુજીવીસીએલ છે તેના વિવિધ પેપર જે છે તે અપલોડ કરવામાં આવેલા છે જે આવનારી એક્ઝામ માટે તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે.